નમસ્કાર મંતવ્ય ન્યૂઝની ખાસ રજૂઆત પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। મિત્રો, વેપાર કરવો એક સાહસ છે, પણ એ સાહસ ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે જ્યારે આપણે હિસાબ કિતાબમાં કાચા પડે છે। જીએસટી નંબર લેવો એ તો માત્ર શરૂઆત છે, પણ અસલી રમત તો છે જીએસટી રિટર્નની। ઘણા વેપારીઓ માટે દર મહિનાની 10, 20 કે 24 તારીખ એટલે ટેન્શનનો દિવસ। જીએસટીઆર 1 ભરવું કે 3B, આ બી અને બીમાં શું ફરક છે, શું તફાવત છે, અને આ નવી આવેલી આઈએમએસ સિસ્ટમ વળી શું છે, કયું રિટર્ન તમારા માટે બેસ્ટ છે અને કેવી રીતે તમે ટેક્સની ચોરી નહીં પણ ટેક્સની સાચી રીતે બચત કરી શકો છો। જો રિટર્ન ભરવામાં નાની પણ ભૂલ થઈ તો વ્યાજ અને પેનલ્ટીનો મોટો બોજ આવી શકે છે, પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આજે આપણે આ જ વિષય પર ચર્ચા કરવાના છીએ, જ્યાં માત્ર કાયદાની વાતો નહીં પણ એક સામાન્ય વેપારીને સમજાય તેવી સરળ ભાષામાં આપણે જીએસટી રિટર્નની એબીસીડી ઉકેલીશું અને મેળવીશું જીએસટી રિટર્નની ગૂંચવણોનું સરળ સમાધાન પુરુષાર્થ ટેક્સ સિમ્પ્લિફાઈડમાં। તો મિત્રો, આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પુરુષાર્થના ફાઉન્ડર ભાવિકભાઈ શાહ, જે આપણને આપશે જીએસટી રિટર્નની સંપૂર્ણ સમજ। ભાવિકભાઈ, સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભાવિકભાઈ, આપણે જીએસટી તો સમજી ગયા, જીએસટી નંબર ને એની જે આખી પ્રોસેસ છે, હવે જીએસટી રિટર્ન એટલે શું? જીએસટી રિટર્ન એટલે જ્યારે વેપારી જીએસટી નંબર લે છે એટલે એણે દર મહિને કે ક્વાર્ટરલી, મંથલી કે ક્વાર્ટરલી જે બી એણે સિલેક્ટ કર્યું હોય એ પ્રમાણે એણે જીએસટીના રિટર્ન્સ ભરવાના રહે છે। જીએસટી રિટર્ન્સમાં શું છે કે દર મહિને, કારણ કે જીએસટી એ પોઈન્ટ ઓફ સેલ ઉપર ટેક્સ છે, જીએસટીને તમારા નફા જોડે કોઈ લેવા દેવા નથી। તમે જ્યારે વસ્તુનું વેચાણ કરો છો એટલે તમારે એની ઉપર જીએસટી ભરવો પડે। દર મહિને કે ક્વાર્ટરલી જે બી તમે સેલ કરો છો એ સેલના કમ્પ્લીટ વિગતો તમારે જીએસટીના રિટર્ન્સમાં ભરવાની હોય છે, અને સેલ અને પરચેસ જે કરી છે એની જે જીએસટી તમે ભર્યો છે એની તમને ક્રેડિટ મળે છે। એ ક્રેડિટ અને જે સેલનો જીએસટી જે તમે કલેક્ટ કર્યો છે એ બંનેનો ડિફરન્સ છે એ તમારે ટેક્સ ભરવાનો હોય છે। આ વસ્તુ દર મહિને અથવા તો દર 3 મહિને જે તમે સિલેક્ટ કરી હોય, મંથલી કે ક્વાર્ટરલી, એ પ્રમાણે તમારે ભરવાનું રહે છે। જી બિલકુલ, તો પરંતુ ભાવિકભાઈ, આ જીએસટી રિટર્ન જે છે એ કેટલા પ્રકારના હોય છે? જીએસટી રિટર્ન્સ ઘણા બધા છે। જીએસટીઆર 1, 1A, જીએસટીઆર 2, 2A, 2B, જીએસટીઆર 3B, જીએસટીઆર 4, કોમ્પોઝિશન 08, એન્યુઅલ રિટર્ન, ફાઇનલ રિટર્ન, જીએસટીઆર 9, 9C, જીએસટીઆર 5, આ બધા અનેક પ્રકારના રિટર્ન્સ છે। એમાંથી આપણને જે લાગુ પડતા હોય એમાં મેઇનલી જીએસટીઆર 1 અને 3B દર મહિને રેગ્યુલર રિટર્ન્સ માટે હોય છે, રેગ્યુલર જીએસટીઆર નંબરવાળા માટે હોય છે, અને કોમ્પોઝિશન માટે CMP 08 દર 3 મહિને ભરવાનું હોય છે। જી બિલકુલ, તે ભાવિકભાઈ, તમે જે કોમ્પોઝિશન સ્કીમની વાત કરી હતી એમાં કઈ પ્રકારની પ્રોસેસ હોય છે? એના માટે દર 3 મહિને CMP 08 ભરવાનું હોય છે વેપારીએ। કોમ્પોઝિશન ડીલર માટે શું હોય છે કે એમના જે સામે કસ્ટમર્સ છે એમને જીએસટીની કોઈ ક્રેડિટ મળતી નથી, એટલે એમણે બિલ ટુ બિલ રજૂઆત નથી કરવાની જીએસટીમાં, પણ એમણે દર 3 મહિના દરમિયાન જે પણ સેલ્સ કરેલું છે એ 3 મહિના દરમિયાનના સેલ્સની ટોટલ રકમ, કે સપોઝ એને 3 મહિનાનું 7 લાખ રૂપિયા વેચાણ થયું છે તો 7 લાખનો 1% એટલે 7,000 રૂપિયા ટેક્સ ભરવાનો રહે છે, આ જ્યારે માલનું વેચાણ કરે છે ત્યારે। પરંતુ જો સર્વિસ સેક્ટર છે, જેમ કે કોઈ એકાઉન્ટન્ટ છે, કોઈ લેબર કોન્ટ્રાક્ટર છે, તો એણે 6% મિનિમમ ભરવાનું હોય છે। તો એણે જે બી 10 લાખ રૂપિયાનું, સપોઝ એનું 3 મહિનાનું સેલ થયું છે તો એણે બિલ ટુ બિલ ડિટેલ નથી આપવાની, પણ એણે એપ્રિલ ટુ માર્ચ એપ્રિલ ટુ જૂન 3 મહિના થયા, એ 3 મહિનામાં સપોઝ એનું 10 લાખ વેચાણ થયું છે તો એના 6% એટલે 60,000 રૂપિયા, એમાંથી 30,000 CGST, 30,000 SGST, આવી રીતે દર 3 મહિને એણે CMP 08 ભરવાનું હોય છે। અને વર્ષ પૂરું થાય ત્યારે એણે જીએસટીઆર 4માં પણ એક એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે। એમાં એણે પૂરા જે 4 રિટર્ન્સ ભર્યા છે એની ટોટલ ડિટેલ આપવાની હોય છે। આ જીએસટીઆર 4 ભરવું ખૂબ જ જરૂરી છે, ટાઈમસર ભરવું જરૂરી છે। જો એમાં ચૂક થઈ જાય તો રોજની 200 રૂપિયા લેખે પેનલ્ટી પણ લાગે છે। માટે CMP 08 દર 3 મહિને રિટર્ન ભરવાનું, ટેક્સ ભરવાનો,
અને GSTR4 જે એન્યુઅલ રિટર્ન ભરવાનું હોય છે કોમ્પોઝિશન ડીલર માટે. એમાં બિલ ટુ બિલ ડિટેલ નથી આપવાની, કારણ કે એમના કસ્ટમરને GSTની ક્રેડિટ લેવાની નથી. બિલકુલથી ભાવિકભાઈ, હવે જે વેપારીઓ રેગ્યુલર જે રજીસ્ટ્રેશન ધરાવે છે એમને કયા પ્રકારનું રિટર્ન ભરવાનું હોય છે? રેગ્યુલર રજીસ્ટ્રેશન ધરાવતા વેપારી માટે દર મહિને GSTR1, 1A અને GSTR3B ભરવાના રહે છે. હવે રેગ્યુલર માટે પણ સરકારે એક સગવડ આપી છે કે 5 કરોડથી ઓછું ટર્નઓવર હોય તો એ વ્યક્તિએ GSTR1 અને GSTR3B દર મહિને નહીં ભરતા એ 3 મહિનાનો ભેગો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. તો જ્યારે કોઈ પણ નોર્મલ વેપારી છે એ ક્વાર્ટરલીનો વિકલ્પ પસંદ કરે, હવે એના કસ્ટમર છે એ કસ્ટમરને દર મહિને ક્રેડિટ જોઈએ છે કે ભાઈ મારે તો દર મહિને ક્રેડિટ જોઈશે, હું એપ્રિલ મહિનાનું તારી પાસેથી ખરીદી કરું તો એના માટે મારે એની ક્રેડિટ લેવા માટે જૂન મહિના સુધી મારે રાહ જોવાની નથી. તો એના માટે મારે એપ્રિલ મહિનામાં જ GSTR1માં તમારા બિલ તમે અપલોડ કરો. તો અહીંયા GSTR1ની બદલે સરકારે એક IFF ઇન્વોઇસ ફર્નિશિંગ ફેસિલિટી એ નામનું એક રિટર્ન આપ્યું છે, જેમાં B2Bના જે બી બિલ છે એ B2Bના બિલો આપણે દર મહિને પણ સબમિટ કરી શકીએ છીએ, જેથી સામે કસ્ટમરને એ ક્રેડિટ મળી શકે. જી બિલકુલથી ભાવિકભાઈ, તમે જે GSTR1ની વાત કરી, GSTR1A ની વાત કરી, જે IFFની વાત કરી, હવે આ ભરતી વખતે વેપારીએ ધ્યાનમાં શું રાખવાનું? GSTR1 ભરતી વખતે કે IFF ભરતી વખતે ખૂબ જ ધ્યાનથી આ ભરવાનું હોય છે, કારણ કે GSTનું જે કંઈ પણ તકલીફો બધી ઊભી થાય છે એ આમાંથી જ ઊભી થાય છે. જો અહીંયા તમે કંઈ પણ ભૂલ કરી, ખોટા વેચાણ બતાવી દીધું, ખોટો GST નંબર લખી નાખ્યો, ખોટા રેટ સિલેક્ટ કરી નાખ્યા, તો પછી આગળ બધું તકલીફવાળું જ ઊભું થાય છે. માટે GSTR1 ભરતી વખતે કે IFF ભરતી વખતે પ્રત્યેક બિલ વાઇઝ, બિલ નંબર 1 કયું બિલ છે, કોનો GST નંબર છે, એની ટેક્સેબલ વેલ્યુ શું છે, એમાં CGST, SGST કે IGST શું લાગુ પડે છે, એ કમ્પ્લીટ ડિટેલ વ્યવસ્થિત એનું કમ્પ્લીટ લિસ્ટ બનાવવું પડે બિલ નંબર વાઇઝ, અને બિલ નંબર વાઇઝ આપણે ડિટેલ અપલોડ કરવી પડે છે. GSTR1માં દર મહિને ભરવાનું હોય તો દર મહિને, અધરવાઇઝ ક્વાર્ટરલી હોય તો ક્વાર્ટરલી. એમાં જેટલું પણ આપણે વેચાણ કર્યું છે એ કઈ પ્રોડક્ટો વેચી છે, એના HSN કોડ કયા છે, એનો રેટ કયો છે, HSN સમરી આપણે આપવી પડે છે, અને ડોક્યુમેન્ટ ઇસ્યુડ સમરી, એટલે આપણે દર મહિને કેટલા બિલ ઇસ્યુ કર્યા, કે બિલ નંબર 1 થી 52 ઇસ્યુ કર્યા, એમાંથી 3 કેન્સલ કર્યા છે, તો નેટ ઇસ્યુ 49 કર્યા, એ આપણે ડિટેલ પણ એમાં આપવી પડે છે. એટલે આ વસ્તુ જો ચોકસાઈપૂર્વક આપણે ના રજૂ કરીએ તો આપણા વેપારીઓને, આપણા કસ્ટમર્સને ક્રેડિટ મળવામાં પ્રોબ્લેમ ઊભો થાય, આપણા માથે GSTની નોટિસ આવવાની તકલીફ ઊભી થાય, અને પેનલ્ટી વગેરેનું ખૂબ જ એ રહે છે, જોખમ રહે છે. જી બિલકુલથી ભાવિકભાઈ, તમે જે બિલની જે ડિટેલની વાત કરી કે એમાં બહુ જ ધ્યાન રાખવું પડે, કારણ કે ખોટી ડિટેલ ભરાઈ જાય તો તકલીફ થઈ જાય, તો એ તકલીફ કેવી થાય, અને જો ખોટી ડિટેલ ભરાઈ ગઈ છે તો પછી એને સુધારી કેવી રીતે શકાય? આપણે જો ખોટી ડિટેલ ભરાઈ જાય છે કોઈ રિટર્નમાં GSTR1માં, તો એ સુધારવાનો ચાન્સ સરકાર એના માટે GSTR1A આપ્યું છે કે ભાઈ આપણે કોઈ પણ ક્લેરિકલ મિસ્ટેક થાય છે રકમો લખવામાં કે એવું કંઈ પણ, તો આપણે GSTR1A દ્વારા એના જ મહિને સુધારી શકીએ છીએ. અધરવાઇઝ આપણે બીજા મહિને પણ સુધારી શકીએ છીએ, પણ એ સુધારવાના કારણે જે કંઈ પણ ટેક્સ ઓછો ભરાય કે એવું કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એના કારણે વ્યાજ અને પેનલ્ટીની નોટિસો આવવાના ચાન્સીસ રહે છે. એટલે GSTR1 એ બેઝિકલી 1A એ બેઝિકલી GSTR1 ભર્યા પછી, પરંતુ 3B ભર્યા પહેલાં જો GSTR1માં આપણે કોઈ મિસ્ટેક રહી ગઈ હોય તો એ મિસ્ટેક સુધારવા માટે, એના જ મહિને મિસ્ટેક સુધારવા માટે GSTR1A નો ઉપયોગ થાય છે. જી બિલકુલ ભાવિકભાઈ, એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે IMS ઇ-વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ શું હોય છે? હવે GSTR1 દરેક વેપારી ટાઈમસર ભરી દેશે. દર મહિનાની 11 તારીખ છેલ્લી હોય છે GSTR1 મંથલી ભરતા હોય એના માટે, અને ક્વાર્ટરલી ભરતા હોય એના માટે 13 તારીખ હોય છે. દરેક વ્યક્તિએ પોતાના વેચાણના બિલ નાખી દેવાના છે GSTR1માં કે IFFમાં. એના કારણે બીજા વેપારીને, આજે આપણે કોઈની પાસેથી સેલ્સ ઇન્ડિયામાંથી મોબાઈલ સપોઝ પરચેસ કર્યો કોઈ મોબાઈલની દુકાનમાંથી, હવે એ આપણે રજિસ્ટર્ડ વેપારી છીએ તો આપણા GSTના પોર્ટલમાં IMSમાં એટલે ઇન્વોઇસ મેનેજમેન્ટ
સિસ્ટમ, એમાં આપણી પરચેસ તરીકે બિલ આવી જશે. એ બિલને આપણે કાં તો એક્સેપ્ટ કરવાનું છે, કાં તો રિજેક્ટ કરવાનું છે, કાં તો પેન્ડિંગ રાખવાનું છે કે ભાઈ મારે અત્યારે આની ક્રેડિટ નથી લેવી તો હું પેન્ડિંગ રાખીશ, ના મારે આની ક્રેડિટ ક્યારેય નથી લેવી તો હું એને રિજેક્ટ કરી દઈશ, અને જો મારે આની ક્રેડિટ આજ મહિને લેવાની છે તો હું એને એક્સેપ્ટ કરીશ. એવી રીતે દરેક બિલ ટુ બિલ આપણે ચેક કરવાની છે કે જે આપણી પરચેસ આવી, આપણે આપણું સેલ નાખીશું એટલે સામેવાળો એની પરચેસ ચેક કરશે. એવી રીતે સામેવાળાએ જ્યારે એની સેલ નાખી છે તો આપણે આપણું પરચેસ ચેક કરીશું. એટલે આપણી પરચેસ કમ્પ્લીટ આપણે આઈએમએસમાં ચેક કરીશું. કોઈ બિલ ધારો કે આઈએમએસમાં નથી આવ્યા તો જે તે વેપારીને આપણે વાત કરવી પડશે કે ભાઈ તે 11 તારીખ સુધીમાં રિટર્ન નથી ભર્યું તો મને નેક્સ્ટ મંથ ક્રેડિટ મળશે, તો મારે એ વખતે આ મહિને એટલો ટેક્સ વધારે ભરવો પડશે. એટલે દર મહિને આઈએમએસમાં બિલ એક્સેપ્ટ કરીને આપણે એ એક્સેપ્ટ કર્યા પછી કોમ્પ્યુટ જીએસટીઆર 2B જનરેટ કરવાનું રહે છે. જીએસટીઆર 2Bના આધારે એમાં જે ક્રેડિટ આવશે એ જ આપણે જીએસટીઆર 3Bમાં લઈ શકીશું. જી બિલકુલથી ભાવિકભાઈ, તમે જે જીએસટીઆર 2A અને 2Bની જે વાત કરી, હવે ઘણા લોકોને એમાં કન્ફ્યુઝન થતું હોય છે કે આ બંનેમાં ફરક શું હોય છે, તો એ ફરક થોડા સરળ શબ્દોમાં મારા દર્શક મિત્રોને જણાવો અને તેની ઉપયોગિતા શું હોય છે. જીએસટીઆર 2A અને 2B, તો 2A એ ડાયનામિક છે અને 2B એ સ્ટેટિક છે. દર મહિનાની 14 તારીખે જીએસટીઆર 2B જનરેટ થઈ જાય. જીએસટીઆર 2B જનરેટ કેવી રીતે થશે કે આઈએમએસમાં જે બી બિલ્સ આવ્યા, જ્યારે વેપારી સપોઝ જાન્યુઆરી મહિનાના રિટર્ન્સ ભરવાની છેલ્લી તારીખ છે 11 ફેબ્રુઆરી કે 13 ફેબ્રુઆરી, વિચ એવર એપ્લિકેબલ, મંથલી હશે તો 11 ફેબ્રુઆરી, ક્વાર્ટરલી હશે તો 13 ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે. તેથી 14 તારીખે આઈએમએસમાં બિલ આવી જશે. તો કોઈ વેપારી છે જેણે જાન્યુઆરીના એના સેલ્સના બિલ ગમે તે કારણોસર 13 તારીખ કે 11 તારીખ એની એપ્લિકેબલ તારીખે નથી ભરી શક્યો, એ લેટ ભરે છે, એ 15 તારીખે ભરે, 17 તારીખે ભરે છે, તો હવે એના બિલનું જેણે પરચેસ કર્યું છે એના આઈએમએસમાં બિલ શો થશે પણ એ એક્સેપ્ટ કરશે તો એ 2Bમાં નહીં આવે, એ 2Aમાં જશે. એ 2Bમાં એનું નેક્સ્ટ મહિને જશે. 2Bમાં જેટલા બિલ આવ્યા હશે એટલાની જ ક્રેડિટ આ મહિને આપણે લઈ શકીશું કે જે આપણા વેપારીઓએ ટાઈમસર રિટર્ન ભર્યા હશે તો એની ક્રેડિટ આપણને આ મહિને 2Bમાં મળશે. જાન્યુઆરીનું બિલ 2Aમાં દેખાશે, ભલે સામેવાળાએ લેટ ભર્યું છે, 2Bમાં નહીં દેખાય. નેક્સ્ટ મંથ એ જાન્યુઆરીનું બિલ ફેબ્રુઆરીના રિટર્ન જ્યારે ભરાશે એ વખતે દેખાશે ફેબ્રુઆરીમાં, એ વખતે 2Aમાં નહીં દેખાય. એટલે 2A ચેન્જિંગ પ્રોસેસ છે, એમાં દર જાન્યુઆરીના જ બિલ જાન્યુઆરીના દેખાશે, જ્યારે 2Bમાં જાન્યુઆરીના પણ બિલ દેખાય, ફેબ્રુઆરીના પણ બિલ દેખાય, પ્રોવાઇડેડ જાન્યુઆરીનું બિલ લેટ ફાઇલ કર્યું છે. એટલે 2Bના આધારે જે તે મહિનામાં ક્રેડિટ લઈ શકીશું. 2A જસ્ટ ફોર કન્ફર્મેશન છે કે આપણને કોઈ વેપારી કહે છે કે મેં જાન્યુઆરીનું બિલ સબમિટ કરી દીધું છે, આપણને 2Bમાં નથી દેખાતું, તો એ વસ્તુ આપણે જોવા માટે આપણે 2Aમાં જોઈ શકીએ કે ઓકે એનું આ બિલ આવી ગયું છે પણ એણે લેટ ભર્યું છે એટલે મને ક્રેડિટ મળવાની નથી આ મહિને, એ નેક્સ્ટ મંથ મળશે. એટલે 2A અને 2Bમાં આ રીતે ડિફરન્સ છે. જી બિલકુલથી ભાવિકભાઈ, સાથે સાથે એ પણ જણાવો કે જીએસટીઆર 3B શું હોય છે અને એ ક્યારે ભરવાનું હોય છે. જીએસટીઆર 1 ભર્યા પછી જે 14 તારીખે 2B જનરેટ થઈ જાય એનાથી આપણને ખબર પડે કે આપણે કેટલું ટેક્સ લાયબિલિટી છે. જીએસટીઆર 3B ભરવાની છેલ્લી તારીખ મંથલી કરદાતા માટે 20 છે અને ક્વાર્ટરલી માટે 22, 23 એમ અલગ અલગ છે સ્ટેટ વાઇઝ. તો જીએસટીઆર 1 ભર્યું એટલે આપણે આપણું સેલ્સ શો કર્યું. હવે મેં સપોઝ સેલ્સ કર્યું છે 10 લાખ રૂપિયા, એની ઉપર 18% લેકે મારે 1,80,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે. સામે મારી પરચેસ આવી છે, જે મેં પરચેસ કરેલું છે, એ પરચેસ મેં કરી છે સપોઝ 5 લાખ રૂપિયા, તો મારી 90,000 રૂપિયાની જ ક્રેડિટ આવી છે. તો જે ડિફરન્સ પડ્યો 90,000 રૂપિયા, જો એમાં મારી અગાઉની ક્રેડિટ હશે તો એ બાદ થશે, નહીં હોય તો મારે ડિફરન્સ 90,000 રૂપિયા ભરવાના આવશે કેશ. તો આ જે કેશ ભરવાના છે મારે બાય બેંક જીએસટીમાં, એ હું ડિપોઝિટ કરીશ, એ ટેક્સ ભરીશ ચલણ થ્રુ, અને એ પછી હું જીએસટીઆર 3B ભરીશ. જીએસટીઆર 3B ભરવાનો ટાઈમ મારો જે 20 તારીખ કે 22, 23 જે બી એપ્લિકેબલ છે એ ડેટ સુધીમાં મારે ટેક્સ ભર્યા પછી જીએસટીઆર 3B કમ્પલસરી ફાઇલ કરવું પડશે. જીએસટીઆર 3Bમાં ઓટો પોપ્યુલેટેડ ફિગર આવે છે જીએસટીઆર 1માંથી સેલ્સની અને 2Bમાંથી ક્રેડિટની. એટલે જે બી ડિફરન્સ ટેક્સ થાય છે એ મારે કેશ લેજર બેલેન્સ બોલાવવું પડશે
કેશ લેજર બેલેન્સમાંથી ઓટો ડેબિટ થશે અને GSTR 3B હું ભરી શકીશ. અને જો મારી ક્રેડિટ વધારે રહે છે, મારી સેલ કરતાં પરચેસ વધારે છે, તો મારી પાસે એટલો સ્ટોક પડ્યો હશે અને એનું પણ હું ક્રેડિટ કેરી ફોરવર્ડ કરીને GSTR 3B ભરીશ. GSTR 3B ટાઈમસર ભરવું ફરજિયાત છે. GSTR 3B ટાઈમસર ના ભરીએ તો રોજની 50 રૂપિયા જેટલી પેનલ્ટી થાય છે પર ડે હિસાબે, કે 20 તારીખે ભરવાનું હતું, ના ભર્યું, 25 તારીખે ભર્યું, તો એ 5 દિવસના 250 રૂપિયા મારે ભરવા પડશે એક્સ્ટ્રા, જે મારે ફરજિયાત કેશમાં જ ભરવા પડશે. એ મારી ક્રેડિટ સામે એડજસ્ટ થશે નહીં. એટલે GSTR 3B ભરવું, સમયસર ભરવું ખૂબ જ જરૂરી છે. જી બિલકુલથી ભાવિકભાઈ, ઓવરઓલ જે વેપારીએ GST રિટર્ન ભરવાનું છે એને રિટર્ન ભરતી વખતે ધ્યાનમાં શું રાખવાનું? રિટર્ન ભરતી વખતે ધ્યાનમાં જે રાખવાનું છે એ જેમ મેં અગાઉ કીધું કે GSTR 1 આપણે જ્યારે ભરીએ છીએ, મેઇનલી એમાં દરેક બિલ વાઇઝ ડિટેલ, વેપારી, સામેવાળા વેપારીનો GST નંબર, ઇન્વોઇસ નંબર, ઇન્વોઇસ ડેટ, કઈ પ્રોડક્ટ વેચી છે, કેટલા રેટવાળી છે, એમાં CGST એપ્લિકેબલ છે, CAS એપ્લિકેબલ છે કે I એપ્લિકેબલ છે, અને HSN સમરી અને ડોક્યુમેન્ટ ઇસ્યુડ સમરી, આ વસ્તુઓ ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી ભરવાની છે. જો આમાં ભૂલો થાય તો આગળ જતાં દંડ અને પેનલ્ટી ભરવી પડે છે. જી બિલકુલ ભાવિકભાઈ, તમે દંડ અને પેનલ્ટીની તો વાત કરી, પરંતુ જે વેપારીઓએ રિટર્ન ભરવાનું હોય એ ન ભરે કાં તો ખોટું ભરાઈ જાય તો એમની જે અસર છે એ એમના બિઝનેસ પર કેવી પડે? આ બિઝનેસ ઉપર ખૂબ જ નેગેટિવ અસર પડે છે. જ્યારે આપણે આપણા કસ્ટમરને જો પ્રોપરલી ટાઈમસર ક્રેડિટ નહીં પાસ ઓન થાય તો એ કસ્ટમર આપણી પાસે સ્વાભાવિક છે વેપાર નહીં કરે. આજે કોઈ વ્યક્તિ તમારી પાસેથી 1 લાખ રૂપિયાનું ગુડ્સ પરચેસ કરે છે, 18% GST છે, એ 1,18,000 તમને ચૂકવે છે, એને પણ સામે 18,000ની ક્રેડિટ લેવાની છે. હવે જો એને સમયસર ક્રેડિટ નહીં મળે તો શું થશે? તો એને પોતાના પૈસા રોકવા પડશે. તો એ તમારી પાસેથી શા માટે ફરીથી માલ ખરીદશે? તમારું GST ઉપર પણ તમારું સ્ટાર રેટિંગ ડિફરન્ટ પડી જાય, પ્લસ એ વેપારીને પણ તમારા કારણે ડિસ્ટર્બન્સ થાય, પૈસા ભરવા પડે આ મહિને. જેમ મેં કીધું કે ભાઈ 11 તારીખ અને 13 તારીખ છેલ્લી છે GSTR 1ની, તમે સમયસર નથી ભરતા તો સામેવાળા વેપારીને ક્રેડિટ મળતી નથી. એ ક્રેડિટ નથી મળતી, એના કારણે એ વેપારીને એ વખતે કેશ ટેક્સ ચૂકવવાનો આવશે. જી બિલકુલ ભાવિકભાઈ, તમે જે દંડની વાત કરી કે જો સમયસર ન ભરે તો દંડ થાય, તો એ દંડ કેટલો થાય? દંડ રોજના 50 રૂપિયાથી શરૂ થાય છે અને વ્યાજ 18% લેખે લાગે છે દર મહિના લેખે. જેટલા મહિના મોડું ભરો ટેક્સ એટલું વ્યાજ પણ લાગે છે. જી બિલકુલ ભાવિકભાઈ, આખી જે GST રિટર્ન ભરવાની જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસ શું હોય છે, એના સ્ટેપ શું હોય છે? સૌ પ્રથમ GSTR 1 ભરવાનું છે. GSTR 1 સામે રેગ્યુલર ટેક્સ પેયર માટે સૌ પ્રથમ GSTR 1 ભરવાનું છે. GSTR 1 ભર્યા પછી 1 થી 11 તારીખ કે 13 તારીખ જે એપ્લિકેબલ ડેટ હોય એ એપ્લિકેબલ ડેટ સુધીમાં આપણે GSTR 1 ભરી દેવાનું છે. GSTR 1 ભર્યા પછી 14 તારીખે જ્યારે ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમમાં બિલ્સ આવી જાય આપણે પરચેસના, એમાંથી કેટલા આપણા લાગુ પડે છે, એપ્લિકેબલ છે, એ પ્રમાણે એક્સેપ્ટ કરીને GSTR 2B જનરેટ કરવાનું રહે છે. GSTR 2B જનરેટ કરીને GSTR 3Bમાં આપણે જઈશું અને GSTR 3Bમાં આપણી જે લાયબિલિટી સામે આપણી ક્રેડિટ આવી છે એનો જો ડિફરન્સ કેશથી ભરવાનો છે તો આપણે 20 તારીખ સુધીમાં એ ભરી દેવો પડશે અને GSTR 3B પણ ફાઇલ કરી દેવું પડે, અને 20 તારીખ પછી ભરીશું તો આપણને પેનલ્ટી લાગશે. જી બિલકુલ ભાવિકભાઈ, હવે જે GST રિટર્ન ફાઇલ કરવાનું છે, હવે એ તો કોઈ પણ વેપારી એમના CA પાસે કરાવશે, પરંતુ વેપારીએ જાણવું હોય કે મારું GST રિટર્ન ફાઇલ થઈ ગયું છે કે નહીં, તો એ કેવી રીતે ચકાસી શકે? આપણે જ્યારે GST નંબર રજિસ્ટર્ડ નંબર લઈશું એ પછી GST નંબર ઇસ્યુ થશે ત્યારે આપણે એના આધારે યુઝર ID અને પાસવર્ડ જનરેટ કરવાનો રહે છે. એ યુઝર ID અને પાસવર્ડના આધારે આપણે લોગિન કરીને GSTના રિટર્ન્સ આપણે દર મહિને ચેક કરી શકીએ છીએ, ભરી શકીએ છીએ. આપણો જે મોબાઈલ નંબર, ઈમેલ ID આપણે આપેલા હશે GST રજિસ્ટ્રેશન વખતે, એ GST રજિસ્ટ્રેશન વખતે આપેલા મોબાઈલ નંબર, ઈમેલ ID ઉપર દરેક વખતે મેસેજ આવશે. કંઈ પણ આપણે એક્ટિવિટી કરીશું એ તમામ એક્ટિવિટીનો ટેક્સ ભરીશું, GSTR 1 ભરીશું તો એનો EVC કોડ આવશે કે GSTR 1 સપોઝ ડિજિટલ સિગ્નેચરથી પણ ફાઇલ કરી શકાય તો ડિજિટલ સિગ્નેચરથી ફાઇલ કરીશું તો
પણ મેસેજ આવશે કે ભાઈ GSTR 1 સક્સેસફુલી ફાઇલ થઈ ગયું, 3B સક્સેસફુલી ફાઇલ થઈ ગયું. ઇવન GSTR 3B આપણે મિસ કરીએ છીએ, નથી ભરતા, રહી જાય છે, તો તરત જ ગવર્મેન્ટ તરફથી મેસેજ આવવાના ચાલુ થઈ જાય છે કે ભાઈ તમારું GSTR 3B હજી ભરવાનું બાકી છે, સો પ્લીઝ ફાઇલ એન્ડ કમ્પ્લીટ ધ ટેક્સ લાયબિલિટી. એટલે આ રીતે આપણો રજિસ્ટર્ડ મોબાઈલ અને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી જે ઓલવેઝ એક્ટિવ રાખવો જરૂરી છે કે જેથી આપણને તમામ અપડેટ્સ નિયમિત રીતે મળતા રહે. જી બિલકુલ ભાવિકભાઈ, પરંતુ ઘણી વખત કેવું થતું હોય છે કે વધારે બિલ ના ભરવું પડે, ટેક્સ વધારે ના ચૂકવવો પડે, એટલે જાણી જોઈને આવક ને જાવક જે હોય છે એ ખોટું બતાવવામાં આવે, ટેક્સ ચોરી કરવામાં આવે, તો એ કેવી રીતે પકડી શકાય? એ તો ગવર્મેન્ટનું કામ છે ને ઘણી ઇઝીલી પકડી શકાય છે. HSN કોડ જે છે એ HSN કોડ, આજે સપોઝ તમે બિઝનેસ કરો છો દવાનો, તો દવાની પરચેસ જે બી વેપારી છે સેલ કરશે એ તમારામાં ઓટોમેટિક પરચેસમાં આવવાની જ છે. હવે સામે પક્ષે ક્રેડિટ લેવા માટે આજે દવાનું સેલ કર્યું તમે, તો દવાનું તમે સેલ કરશો એ વખતે જે તમારે ટેક્સ ભરવાનો છે અને સામે પરચેસ કરી છે એનો ટેક્સ ઓછો છે, તો ડિફરન્સ ટેક્સ વધારે ભરવાનો છે. તો ઘણા બધા વેપારી પોતાના પર્સનલ યુઝ માટે કોઈ પ્રોડક્ટ પરચેસ કરે, જેમ કે AC ઘરે લગાડ્યું, તો AC ભલે ઘરે લગાવ્યું પણ એ બિલ લેશે ધંધાના નામે. એટલે ACમાં જે GST પે કરે છે એ GSTની ક્રેડિટ એ એના બિઝનેસમાં લઈ લેશે. તો GST ડિપાર્ટમેન્ટ અહીંયા HSN કોડના આધારે ઓટોમેટિક એને ડિટેક્ટ કરે છે અને આગળ જતાં 2-3 વર્ષે જ્યારે એનો કેસ એસેસમેન્ટમાં સ્ક્રુટિનીમાં આવશે કે ઓટો જનરેટેડ નોટિસ પણ ઇસ્યુ થાય છે, સિસ્ટમ જનરેટેડ, અને એના આધારે એ લોકો એમાંથી આઈડેન્ટિફાઈ કરે છે કે તમારું આ HSN કોડનો બિઝનેસ હતો, તો એમાં આ HSN કોડની વસ્તુની ક્રેડિટ તમે શા માટે લીધી. સપોઝ હોટલમાં પાર્ટી આપી, બર્થડે પાર્ટી છોકરાની, તો એ વખતે એ વેપારી ગેટ ટુગેધર માની લોકો બિલ ક્રેડિટ લે છે. તો એ બધી ખોટી પ્રેક્ટિસીસ છે, એ બધી નહીં કરવી જોઈએ. એ પૈસા ડબલ તબલ ભરવાના આવે છે પછી. માટે એવું બધું કરવાની કોઈ જરૂર નથી. HSN કોડના આધારે બહુ જ ઇઝી વસ્તુ થઈ ગઈ છે અત્યારે ડિટેક્ટ કરવું, અને અત્યારે કમ્પલસરી HSN કોડ ગમે તેટલો નાનો પણ વેપાર કેમ ના હોય, HSN કોડ સમરી શો કરવી 1/4/25થી ફરજિયાત થઈ ગઈ છે. જી બિલકુલ ભાવિકભાઈ, જે GST રિટર્ન ફાઇલ કરવાનું છે તેમાં પુરુષાર્થનો રોલ શું હોય છે? આપણા તરફથી આપણા જે બી રજિસ્ટર્ડ વેપારીઓ છે, જે લોકો અમારી પાસે રિટર્ન્સ ફાઇલ કરાવે છે, દર મહિને નિયમિત 1લી તારીખથી જ અમે પાછળ પડી જઈએ, દરેકને કમ્પ્લીટલી રિમાઇન્ડર્સ આપીએ છીએ કે ભાઈ તમારા રિટર્ન્સ ટાઈમસર ફાઇલ કરો, તમારા જે બી સેલ પરચેસના બિલ છે એ મોકલી આપો. એ લોકો અમને વોટ્સએપ દ્વારા કે એક્સેલ શીટ દ્વારા કે પછી અન્ય કોઈ પણ ટેલી કે એવા કોઈ બી સોફ્ટવેરનું યુઝ કરતા હોય તો એમાં ડાયરેક્ટ જેસન ફાઇલ પણ જનરેટ કરીને અમને મોકલી આપે છે, અને એના આધારે અમે GSTR 1 નિયમિત પૂરતી ચોકસાઈ સાથે ભરી આપીએ છીએ. ત્યારબાદ 2Bમાં જે બી બિલ્સ આવે છે, IMSમાં બિલ્સ આવે છે, એ બધા રિકન્સિલ કરી લઈએ પરચેસના. કંઈ પણ બાકી રહી ગયા હોય તો એ પણ એમને બતાવીએ છીએ કે આ વેપારીનું બિલ્સ આમાં શો થતું નથી, એ વેપારીને તમે પૂછો કેમ નથી થતું, એટલો ટેક્સ ભરવાનો આવશે તમારા માથે. એટલે એ બધું નિયમિતપણે દર મહિને રેગ્યુલરલી બધું કામ કરી આપીએ છીએ. GSTR 3B ટાઈમસર ભરી આપીએ છીએ અને આ રીતે કમ્પ્લીટલી એકદમ વ્યાજબી ભાવે અને ખૂબ જ સારી સેવા પૂરી પાડીએ છીએ. જી બિલકુલ ભાવિકભાઈ, જે અમારા દર્શક મિત્રો GST રિટર્ન ભરે છે એમને તમે સલાહ શું આપશો? બસ GST રિટર્ન ઓલવેઝ ટાઈમસર ભરવા જોઈએ, સમયસર ભરવા જોઈએ. GSTમાં આજે ટેક્સ બચાવવાની લાલચ સાથે જો તમે કોઈ પણ કામ કરશો તો એ કાલે ખૂબ જ મોંઘું પડશે તમને, તમારા માથે અનેક ઘણી જવાબદારી આવશે. માટે બિનજરૂરી ખોટી ક્રેડિટ લેવી નહીં, એ ખૂબ જ ધ્યાન રાખવું. જી બિલકુલથી તમે જે કીધું કે ખૂબ જ મોંઘું પડશે, તો એ કેવી રીતે મોંઘું પડી શકે એ પણ થોડું બ્રીફમાં. હા, ટેક્સ દર મહિને 1.5% લેખે વ્યાજ છે, કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ લાગે છે. આજે સપોઝ 2018-19માં 5,000 રૂપિયાની ટેક્સ ચોરી કરી હોય તો અત્યારે 25,000 રૂપિયા ભરવાના આવે વ્યાજ સાથે. વ્યાજ અને પેનલ્ટી 100% લાગે, ટેક્સની પણ અને ઇન્ટરેસ્ટની પણ પેનલ્ટી લાગે, પ્લસ વકીલના ખર્ચા થાય, ધક્કા થાય, એ બધું અલગ, અને ક્રેડિટ ડાઉન થાય આપણા વેપારીઓમાં, એ પણ અલગ. એટલે એ રીતે ઘણી રીતે મોંઘું પડે છે. GST કમ્પ્લાયન્સ રેગ્યુલર રાખવું. GST એ આપણા ગજવામાંથી નથી આપવાનો, કસ્ટમર પાસેથી કલેક્ટ કરીને ગવર્મેન્ટમાં આપવાનો છે. તો શા માટે આપણે એમાં એ કરીએ? જી બિલકુલથી ભાવિકભાઈ, તમે અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ વેરી મચ.
તો મિત્રો, આજે આપણે સમજ્યા કે જીએસટી રિટર્ન એ માત્ર સરકારી પ્રક્રિયા નથી, પણ તમારા બિઝનેસનો હેલ્થ રિપોર્ટ છે. જો રિટર્ન સમયસર અને સાચું ભરાશે તો તમારો વેપાર પણ સુરક્ષિત રહેશે અને તમારી માર્કેટમાં ક્રેડિટ પણ વધશે. ભૂલશો નહીં કે અધૂરી માહિતી હંમેશા મોંઘી પડે છે. દંડ કે પેનલ્ટી ભરીને ખોટો ખર્ચ કરવા કરતાં સાચા નિષ્ણાતોની સલાહ લેવી એ જ સમજદારી છે. ભાવિકભાઈ શાહે આપણને જીએસટી રિટર્નને લઈને સરળ શબ્દોમાં જે માહિતી આપી તે આશા છે કે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર સાબિત થશે. તો હાલ કાર્યક્રમને અહીં જ સમાપ્ત કરીશું, પણ આવતા ગુરુવારે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.